એક ભૂલ અને સીધી મોતની સજા. 80 ડિગ્રી ઉપર હે ભાઈ, 80 ડિગ્રી ઉપર. હવે આ પહાડ તમે સોશિયલ મીડિયામાં ક્યાંક ને ક્યાંક જોયો જ હશે. અહીંયા ઉપર ચડવાનું છે, ગરદી તો જો. ના ખબર હોય તો તમને કહી દઉં, આ છે ભારતનો મોસ્ટ ડેન્જરસ ડુંગર હરિયર ફોર્ટ. હવે કોઈ પણ પ્રકારની સેફટી નથી, જો આવી રીતના. મારી જિંદગીમાં મેં ઘણા ચેલેન્જ વિડીયો બનાવ્યા છે, પણ આના જેવો અઘરો વિડીયો મને એકેય નથી લાગ્યો. સીધા તમે આ વિડીયો જોવો ત્યારે તમને ખબર પડી છે. એક ભૂલ અને સીધી મોત. શરૂઆતમાં મેં જે શબ્દ વાપર્યો ને એ 100% સાચો પડે છે. અત્યારે આપણે આવ્યા છે ભારતના મોસ્ટ ડેન્જરસ ડુંગર એટલે કે હરિહરગઢમાં જે સ્થિત છે મહારાષ્ટ્રમાં. મારી પાછળ તમે જોઈ શકો આ છે આપણું મેઇન ડુંગર. શરૂઆતમાં ચડવામાં તો બહુ વાંધો નહીં આવે, પછી જે ચડવાનું થાય ને એ ડાયરેક્ટ તમારે 80 ડિગ્રી ઉપર ચડવાનું થાય. જો આ નોર્મલ 0 ડિગ્રી છે, પછી આમ વધતા 80 ડિગ્રી 90 ડિગ્રી એટલે કાટખૂણો થઈ જાય. એટલે કે હા ઊભી દિવાલ ઉપર ચડવાનું. ઊભી દિવાલ છે સમજી લ્યો, પણ ઊભી દિવાલ થોડીક હેઠી પડી ગઈ એમ સમજી લ્યો. હરિહરગઢ એટલે કે આપણો કિલ્લો છે ને એક વિશેષ પ્રકારનો કિલ્લો છે, આખા ડુંગર ઉપર બનાવેલો છે. નોર્મલ તમે ડુંગર જોયા છે કેવાના ધૂળ માટી કાં તો પછી પથ્થરના બનેલા છે, પણ આ તમે જો નીચે ધૂળ માટી જેવું લાગતું હોય ને ઉપર આખું પથ્થરનું ચોસલું ખડકી ના દીધું હોય, તમને એવું લાગે કે ઉપરથી કોતરીને આખો ગઢ જેવું બનાવ્યું છે. અને ઉપર ફોર્ટની અંદર હું તમને બધાને ખબર છે હનુમાન દાદાનું ઝીણકીક ડેરી છે, ઝીણકુક મંદિર છે. ઉપર ચડવાની શરૂઆત આપણી અહીંથી થઈ જવાની છે, અને અહીં તમને કોઈ પણ પ્રકારની સીડી જોવા નથી મળવાની. જોઈ લો, એકદમ આવો કાચો રસ્તો મળવાનો છે. સીડી ખાલી એક જ જગ્યાએ જોવા મળી છે, જે ઓલો 80 ડિગ્રીનો ઢાળ છે ને, ઇન્ક્લાઇન લેવલ છે ને, ત્યાં જ તમને સીડી મળી છે. અને આજ સવારે જ ફૂલ વરસાદ અહીં વરસી ગયો તો સારું થયું, થોડાક મોડા પડ્યા. અને સવારનું અહીં વાતાવરણ બહુ જોવા જેવું, કારણ કે ઉપર વાદળા ટચ કરી લે ને એવું વાતાવરણ છે. ગેટની અંદર ભાઈ આપણે એન્ટર થાય છે. અહીં હરિહરગઢ લખ્યું છે, બધા મોસ્ટ ઓફ અહીં ફોટા પાડે. જોઈએ આવી રીતના આપણે ઉપર ચડવાનું છે. અને મેં તમને કીધું હતું ને અહીં ઉપર વાદળા ટચ કરી જાય છે. મારા પાછળનો જે તમે ડુંગર જોવો ને ઉપર જોઈ લો, કાયદેસર વાદળા ટચ કરી ગયા છે. જોતા આપણે થોડાક મોડા પડ્યા ને, કે હવાના પોરમાં ચડ્યા આવો ને તો ઉપર વાદળા સિવાય તમને કંઈ દેખાય જ નહીં. પણ મેં કીધું પછી આખા વિડીયોમાં જોવાની તમને મજા નહીં આવે, વિઝિબિલિટી ના મળે, એટલે આપણે થોડુંક મોડું જ રાખ્યું છે. ઉપર ચડવાની શરૂઆત આપણે કરી લીધી છે ધીરે ધીરે. અહીં જોઈ શકો હવે આટલું પાણી આવે ને કે આ રસ્તે આખો ને ઓલો શું કહેવાય ભૂંઈ નાખ્યો છે પૂરેપૂરો. તમે જોઈ લો, અહીં થોડુંક સીડી જેવું દેખાતું હતું, પણ આખો રસ્તો આવો થઈ ગયો છે. અને તમને અહીં ઝરણાનો અવાજ છે ને સંભળાતો હશે. સંભળાય? આ આખા ડુંગરમાં આવા ઝરણા નહીં હે ને તો બહુ જાજા એવા હે ને આખા ડુંગરમાં ઝરણા છે, એટલે તમને એનો અવાજ સંભળાતો રહે. આ જો તો આ બધું આ હેવારી ગયું છે, આમાં તમારો પગ જાય તો પૂરું જ થઈ જવાનું. જોઈ લો, આમ ચડવું પડે છે. જો આવી રીતના હાથ દઈને. હજી અહીંયા વાંધો નથી, ઉપરતા તમારે 4 પગે થવું જોઈએ, 2 પગ અને 2 હાથ. ઓ ભાઈ સાહેબ, આ શું છે? આ રસ્તો છે, જોતા આને રસ્તો કહેવાય. આ જોઈ લો તો આવી રીતના વચમાં કાપીને રસ્તો ના બનાવ્યો હોય, કાપીને નહીં, આ પાણી વહીને એક પ્રકારનો ઝીણું જ હશે. ત્યાંથી જોઈ લો રસ્તો થઈ ગયો. આવો જો, આવો તમે આ નીકળ. હા સાથીના મિત્રો, અમે પૂરેપૂરા 50% જેવું ચડી ગયા હે. હારીપટના થાકી રહ્યા હે, પાણી પી લીધું છે. અને ઉપર જે અટાણ અવાજ આવે છે ને, બધા જે રાયડું નાખે છે ને, ઝૂમ કરો ભાઈ, કીડા મકોડાની જેમ તમને દેખાતા હે ને અટાણ મેં, એ કીડા મકોડાની જેમ છે ને એ જગ્યા ઉપર જવાનું છે. પણ આ સામેથી હું જે વ્યૂ નિહાળું હોઉં ને, ખતરનાક વ્યૂ છે. વાદળા ધીરે ધીરે ભોટકતા આવે છે. કેમેરામાં તમને નહીં ખબર પડી છે. લેટ્સ ગો. 15 મિનિટનો પાવરો ખાઈને પછી આપણે ઉપર ચડવાના hay. પાછળનો વ્યૂ તમે મસ્તીનો માણી લીધો એવી રીતના પાછળનો વ્યૂ આવે છે. અને હવે આ પહાડ પાછળનો દેખાય ને અમને થોડો છે ને દેખાવા માંડ્યો. નકર પેલા છે ને એ દેખાતો નતો. હવે જવાનો છે. હેલો, કેમ છો? મજામાં? मजामा ओके. ऊपर चढ़े हैं बाकी? हाँ, बात चढ़ गए मजा आया कि नहीं? नहीं, अभी ऊपर जा रहे हैं. अभी जाना है? हाँ, अभी जा रहे हैं. कहाँ से हो? जाते गांव से, नासिक तालुका जिला नासिक. महाराष्ट्र से? हाँ, महाराष्ट्र इधर के लोकल है हम. लोकल ही है? लोकल ही. कितना मजा आएगा ऊपर? ये इधर से ऊपर बहुत मजा है. बहुत अच्छा है, बहुत अच्छा है. आप हमारे साथ चलो, आपको सब इधर का सब दिखाएंगे, सब बताएंगे. ठीक है. અને વરસાદ વયો ગયો છે. વરસાદ વયો ગયો એટલે એની મીનિંગ એમ નથી કે એડવેન્ચર વયું ગયું છે.
અને અહીંયા થોડુંક છે ને રેલિંગ આવી ગઈ છે, કારણ કે અહીંથી પડવાની ને લપસવાની છે ને સમસ્યા બહુ જાજી રહી ને, એટલે જોઈ લો સાઈડમાં આવી છે ને રેલિંગ રાખી દીધી છે. પણ હાલો હવે એક કામ કરું, તમે થોડોક ટાઈમ લેફ્ટ જોઈ લો ને પછી ડાયરેક્ટ આપણે ઓલું એડવેન્ચર થ્રિલ વાળું તમને દેખાડું. થોડીક વાર પહેલા મહારાષ્ટ્રના લોકલ લોકો આવ્યા હતા, એને મને કીધું ફટાફટ તમે હાલવા માંડો, મોડું નથી કરવાનું, અને જો મોડું થાય તો જો આપણે મોડું કર્યું ને તો પૂરું, તો છે ને વારો નહીં આવી. એમ કીધું કે 300 લોકોને જ ઉપર જવા દે, પણ યાર આપણે ઉપરનો વ્યૂ તો દેખાડવાનો છે, અને હેઠે જો તો આ ગારો વધતો જ જાય છે યાર. અને ફાઇનલી ફૂલ વરસાદ આવવા માંડ્યો છે, અને જોઈ લો આમ ચડવાનું આવી ગયું છે. પવન યાર એવું આવે છે અહીંયા. ભાઈ તો બધા ચડે છે, કેમ ચડે છે જોતા એક બધા 4 પગે ચડે છે. ભાઈ આ જોતા કેવી રીતે યાર આ આપણે ચડવાનું જોતા. હા અહીં પકડેલા બસ અહીંયા ઉપર ચડવાનું છે. ગરદી તો જો મારો અવાજ નહીં આવતો, એટલી ઉપર ગરદી છે. ઉપર ભારે પવન ભેગો વરસાદ હતો, અને વરસાદના ટીપાજી કાનની અંદર લાગતા હતા ને, વાત પૂછોમાં એવી રીતે ખરાબ કાનની અંદર લાગતા હતા. અને મેં સપનામાં જરાય નતું વિચાર્યું કે અહીંયા આટલી બધી ટ્રાફિક હશે. સોશિયલ મીડિયામાં વિડીયો જોઈને હું તો અહીંયા આવી ગયો, પણ ચક્કા જામ કરી દે એ લેવલની ટ્રાફિક હતી. અને અમે નહીં હે ને કલાક જેવા અહીંયા ઉભા રહ્યા હું કે આ ઉતરવા વાળા પેલા ઉતરી રહ્યા. જીમ ટીમ ભાઈ છે ને ઉતરવા વાળા છે ને હવે જો ખતમ થતા જાય છે, એ ઉતરી જાય પછી આપણો વારો છે ને ચડવાનો આવી ગયા. કલાક હવા કલાક જેવું થયું હોય તો હું લાઈનમાં ચડી ગયો, પણ પછી ખબર પડી કે આ લાઈન તો વરી પાછી ઊભી રહી ગઈ. તમારે ઉપર ચડવું હોય તો ધીમે ધીમે લાઈનની વચમાં કરવું જોઈએ, તો તમે ઉપર ચડી શક્યો, નકર વારો નહીં આવીએ. મિત્રો અહીંયા હે ને ઝીણકી ખાચી છે, જો આ ખાચી ખાચીમાંથી હાથ રાખીને અહીંયા જોતા મારી પાછળનો વ્યૂ તમે જોતા 80 ડિગ્રી ઉપર હે ભાઈ, 80 ડિગ્રી ઉપર. અહીંયા છે ને ખાડામાં ધ્યાન રાખવું પડે, જો અહીં ખાડામાં હાથ રાખીને બીજાનો પગ ના પડી જાય, નકર આપણે તો એ નહીં થઈ ગયું. અહીંયા ખાડામાં હાથ રાખ્યો, ઓલે જો પગ દીધો એવી રીતના, એનું ધ્યાન રાખવાનું, એટલે આ રીતના ચડી જાઓ. અરે આ એકદમ સ્લીપરી છે યાર. આવી રીતના મને આ બધું પકડીને ચડવાનું યાર. અહીંથી તમારો પગ લહેરો તો તમારી શું હાલત થાય જઈએ. અહીંયા હે ને આમ ખાડા આપ્યા ને, એ બહુ સારું કામ કર્યું યાર. માંડ ઉભું રે ભાઈ, હો ભાઈ અહીંયા જોતો તો.
ગાઈસ અમે જેમ જેમ આગળ જતા જઈએ ને એમ રસ્તો હાવ ટૂંકો થતો જાય. જો તો આ રસ્તો જોઈ લો. ઓહ, તો કઈ જ ના હગાય. આને રસ્તો કઈ જ લાગે. પ્લસમાં પાણી આવીને અહીંયા હેવા છે ને બહુ જામી ગઈ છે. આવી રીતના આમ ખાંચી ગોતવી પડે યાર. હા પાલ લે, જલ્દી કર જલ્દી કર.